આજે કથામાં બહુ ભીડ છે અને મોરારી બાપુની કથા જ્યાં ત્યાં હોય ત્યાં પબ્લિક 40-50 હજાર આખો મંડપ છે તે ખીચો ખીચ ભરે છે. વિષ્ણુ હા હર્ષિલ હા ક્યાંના તમે? હા માધાપરના. હા વિડીયો જોવો છો આપણો? કેવા લાગે છે? નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો હાલ આપણે જે માધાપર કચ્છ ખાતે પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા જ્યારે ચાલુ છે, તો આજે ચોથો દિવસ રામકથાનો અને ચોથા દિવસે આપણે અહીંયાની જે અપડેટ જે મેળવીશું અને અમુક આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે તેની જે ફરમાઈશ કે ભાઈ સાંજના શું પ્રોગ્રામ છે અને બાપુનું ક્યાં રોકાવાનું છે તે આપણે સંપૂર્ણ જાણકારી આજે કથાની સાથે સાથે આપણે અહીંયાની જે બેકગ્રાઉન્ડમાં બધી માહિતી મેળવીશું. તો વિડીયોમાં બની હાલ આપણે કથા મંડપની બહાર જ પહોંચી આવ્યા છીએ અને કથા શરૂ થઈ ગઈ છે. લગભગ 11-11:30નો ટાઈમ છે અને હવે આપણે જોઈશું આજે કેટલા માણસો છે કથા મંડપમાં અને આયોજનની વ્યવસ્થા કેવી છે આજુબાજુ. તો આપણે જે પ્રવેશ દ્વારની અંદર અહીંયા જઈશું તો સામે જે આપણે પબ્લિક છે, જે માણસો, તે ખીચો ખીચ એવો મંડપ આજે ચોથા દિવસે સભા મંડપ આખો જે ભર્યો છે, જે મોરારી બાપુની કથા સાંભળવા જે ભક્તો આવ્યા છે. તો અહીંયા જોઈ શકો છો તમે ટ્રાફિક કેટલી છે. આખો મંડપ છે તે ખીચો ખીચ ભર્યો છે. તો આજે કથાના ચોથા દિવસે મેન મંડપ તો ફૂલ છે, પરંતુ જે બાજુમાં જે જગ્યા છે તે પણ મંડપ અહીંયા કને જે ફૂલ આપણે જોવા મળ્યું છે. તો ઘણા માણસો આજે ચોથા દિવસે ભક્તો જે અહીંયા પધારે છે કથાનું રસપાન કરવા માટે. જેટલા જગતના સદગુણો હોય એના લિસ્ટ કરીને મને આપો, હું તમને મારા રામમાં દેખાડું. ચોપાઈ સાથે દેખાડું. અહંકાર નથી, મારા ગુરુની કૃપા. કે સીતારામની જોડી જેવી જગતમાં કોઈ જોડી નથી છે. અને આ લોકો એવું કવિતા ઓલીનું એક પદ, એટલે હું કહું કે રામ જેવું કોઈ નહીં, ન કહે રામ જેવું, શિવ કહે રામ જેવું કોઈ નહીં, શેષ કહે રામ જેવું કોઈ નહીં, ગણેશ કહે રામ જેવું કોઈ નહીં, અને નારદ 14 ભુવનમાં બધાને પાઠનારો. એક જ મિનિટ પર બહુ ઉતાવળ નહીં કરો તમે યાર. હું કોને ક્યાં કોણ ઉતાવળ કરે છે, તમે ઉપાડો લીધો. એક જ પદ નંબર છે તમને એમાં પ્રમાણે કોણે કોણે કીધું? બાની, સરસ્વતી, વિધિ, ગૌરી, મહાદેવ, શેષ, ગણેશ, બધા એક અવાજે કીધું. બાની, વિધિ, ગૌરી, હરશેષ હું ગણેશ કહી, સહી ભરી લોમસ ભૂસુંડી બહુ બારી. ચિરંજીવ વિવાહ કામ ભૂસુંડી એને સહી કરી કે અમે સાક્ષી છીએ, સાહેબ અમે ઉંમર લાયક છીએ, અમે હસ્તાક્ષર સહી કરી લોમસ ભૂસુંડી બહુ બારી. 40 ભુવન વિહારી નર નારી સર નારદ સો પરમાન નારદી સો પારકો. 14 બ્રહ્માંડમાં ફરનારો નારદ, દરેકની આત્માની વાત જાણનારો, ઈ પણ કહે છે પુરુષ રામ સ્ત્રી, સીતા દેવી જગતમાં કોઈ સ્ત્રી નથી અને રાઘવ જેવો કોઈ પુરુષ નથી. એટલે બાબો રામને ગાય પરમમાં ભવાની જેવું, આશાપુરા માં જેવું કોઈ નહીં. આ બધા એવા પરમ તત્વો છે એટલે આપણે એને ગાય એના રહસ્ય. તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બર નામ રઘુબર વિમલ જસ. જો ગાયક તો થોડીક મુકુરાષ્ટકની વાતો કરી અને હવે અનિવાર્ય હોય તો ઉઠવું પડે, પાણી પીવા જવું પડે, અથવા તો કોઈ કામ હોય તો જરૂર પૂછો. બેઠા બેઠા કીર્તન કરજો. આવી સૌ મારી પ્રાર્થના. 5 મિનિટ ભગવાન નામ સંકેત. ચલો શ્રી રામ.
લાગે કે 500 વીઘાના ખેતરમાં પાક જાણો છે. શ્રી રામ જય તો મિત્રો આજે કથાનો ચોથો દિવસ અને ચોથા દિવસે આપણે જે રામકથા શ્રી મોરારી બાપુની અહીંયા માધાપર ખાતે ચાલુ છે તે હાલ બપોરના 2 વાગ્યાનો સમય અને હાલ જ કથા પૂર્ણ થઈ છે આજના દિવસે અને પબ્લિક છે તે બહારે અહીંયા આપણે જે આંગણામાં દેખાઈ રહી છે બધા ભક્તો છે તે ભોજન તરફ પ્રસ્થાન કરી રહ્યા છે મહાપ્રસાદ લેવા તો સારી એવી ભીડ આપણે આજે ચોથા દિવસે તો આપણી સાથે અહીંયા એક વડીલ છે ભાઈ વડીલ શું નામ તમારું વિજયસિંહ જાડેજા મોટા બંદરા ભુજ. જય સિયારામ. જય શ્રી રામ. આજે કથામાં બહુ ભીડ છે અને મોરારી બાપુની કથા જ્યાં ત્યાં હોય ત્યાં પબ્લિક 40-50 હજાર માણસો હોય ને હોય. અને અમે તો ઘણા વર્ષોથી મોરારી બાપુની કથા સાંભળીએ છીએ અને જ્યાં હોય ત્યાં 90% તો પહોંચી જઈએ. અને બાપુની શૈલી એવી છે કે માણસોને 4-4 કલાક સાથે કંટાળો નથી આવતો. કોઈ માણસ ઊભો નથી થતો. નકર તો આપણે અડધો કલાક બેસીએ ક્યાં હોઈએ તો અડધો કલાકમાં આપણે એમ થાય કે ઊભો થઈ કંટાળો આવે, પણ બાપુને અહીંયા બેઠા હોય તો 4-4 કલાક આપણે બેસી શકીએ અને બાપુની એવી ધૂન લગાવે કે ખરેખર અહીંયા ભગવાન રામનો વાસ થઈ ગયો. અમે માધાપર નામે છે માધવ. માધવ નામે એટલે માધાપર. માધાપરનો વિશેષ છે આપણે કચ્છમાં ઘણા સુરા સત પાકી ગયા છે અને પહેલાં એ નાણસોર કોટેશ્વર બાપુએ ગયા વર્ષે કથા કરી હતી ત્યારે પણ એવી મજા આવી. નાણસોર કોટેશ્વર સવાર સાંજ માણસો દર્શન કરે અને ત્યાંની કથાનું નામ રાખ્યો હતો નાણસોર કોટેશ્વર. સમજ્યા? અને બહુ બાપુને અહીંયા પબ્લિક માને છે અને ભગવાનનું નામ લે છે અને ખરેખર આપણે હિન્દુ સંસ્કૃતિમાં જ્યાં ત્યાં બાપુની કથા હોય ત્યાં આપણે સાંભળવી જોઈએ, આપણી સંસ્કૃતિને ટકાવવી જોઈએ. અને હિન્દુની સંસ્કૃતિ આપણી શું છે, જ્યાં ધર્મની ગ્રંથો કે ધર્મની રામાયણ કે મહાભારત વંચાતી હોય ત્યાં આપણું કર્તવ્ય છે, ત્યાં આપણે જવું જોઈએ, આપણી ધર્મની રક્ષા કરવી જોઈએ, સંસ્કૃતિ ટકાવવી જોઈએ. જય સિયારામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને બાકીમાં આપણે જે આપણા મેમ્બર છે, આપણા જે માણસો આપણે જે વિડીયો જોઈ રહ્યા છે તે અમુક પૂછે છે કે જે બાપુનો ઉતારો ક્યાં છે તેના વિશે થોડીક. બાપુનો ઉતારો છે લહેર આગળ છે, આશાપરા ફેક્ટરી લહેર છે. અહીંયા આપણે કોટમાંથી કોટડાવાળો રસ્તો જાય ત્યાં ઉતારો છે અને 5 વાગે બાપુ આજે મળશે અને સત્સંગ કરશે. કોઈને જવો હોય તો અહીંયા પહોંચી જવાનું. બરાબર. અને શેરડીનો રસ છે, બધા પી જવાનો અને ભોજનાલય ચાલુ છે, બધાને મહાપ્રસાદ લઈને જવાનો છે. બાપુ કહે છે પ્રસાદ વગર કોઈ નહીં જવાનું. જય સિયારામ. અને બીજો આપણે અહીંયા રાત્રિના જે સાંજના કંઈ પ્રોગ્રામ છે કે સાંસ્કૃતિક કે ભજનનો કંઈ? ના, અહીંયા રાતના કોઈ પ્રોગ્રામ છે નહીં, સંસ્કૃતિ પ્રોગ્રામ કોઈ નથી. રાતનો બધો એને બધા રોકાય હતા, એને બધાને ફરી છે. રહેવાના ઓતારા છે, બધી રહેવાની સગવડ છે, બહુ સારી છે વ્યવસ્થા. અને પટોલોનું બહુ ભોગ છે અને સ્વયં બહુ સેવા સારી કરે છે. અને બાપુનો સ્ટાફ છે તે પણ માણસોને પ્રેમથી જવાબ દે છે, પ્રેમથી વાતો કરે છે, કોઈને નારાજ નથી કરતા અને પબ્લિક બહુ રાજી છે. અને ચોથા દિવસે આજે ઘણી પબ્લિક વધારે છે આજે. હા. અને રવિવારના ઘણી પબ્લિક હતી અને રામનો જન્મ હશે, રામનવમી ત્યારે તો વિશેષ પબ્લિક હશે. બરાબર. અને મંડપ ટૂંકો પડશે અમને એમ લાગે છે. તો બહુ સરસ આયોજન હાલ માધાપર ખાતે આપણે રામકથા પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા આજે ચોથો દિવસ અને રામનવમીના
માણસો હશે. રામનવમીમાં આપણે આના આજે છે એને કરતાં વિશેષ માણસો અહીંયા આવશે અને ટ્રાફિક જોવા મળશે એવી અહીંયા આપણે લોકો કહી રહ્યા છે બધા થાય. તો આપણે તે પણ આગળ જે વિડીયો દરરોજની અપડેટ આપણે મોકલતા રહીશું. તો મિત્રો આજે કથાનો ચોથો દિવસ અને ચોથા દિવસે અહીંયા એક આપણે વડીલ મળ્યા હતા તેની પાસેથી આપણે અહીંયાની જે માહિતી રાતના પ્રોગ્રામ વિશે આપણે જાણી અને મોરારી બાપુ ક્યાં અહીંયા રોકાણા છે તેના વિશે પણ આપણે જાણ્યું. અને હવે આપણે જે કથા મંડપની આગળ અહીંયા જે માણસોની ભીડ થોડીક ઓછી થઈ છે કારણ કે ભોજન પ્રસાદમાં લેવા માટે ભોજનાલય તરફ બધા માણસો ગયા છે. આ બાજુ જે રસની સેવા શેરડી રસની સેવા ચાલુ છે અહીંયા ત્યાં પણ પબ્લિક ઘણી એવી જોવા મળી રહી છે. ને આજે બપોરનો સમય લગભગ 3 વાગ્યાની આસપાસ અને ઉપર આકાશ જોઈ શકો છો કે થોડું ઘણું વાદળભર્યું આકાશ છે ને ગરમી બહુ વધારે છે આજે. અને શેરડી રસની સેવા અહીંયા ચાલુ છે તો બહેનો અને ભાઈઓની ભીડ તમે અહીંયા શેરડી રસ સેવામાં જોઈ શકો છો. તો હાલ અહીંયા શેરડી રસની સેવા ચાલુ હોવાને કારણે પબ્લિક જે અહીંયા એકદમ ગીચોગીચ જે ટ્રાફિક જોવા મળી રહી છે આપણે. તો આજે કથાના ચોથા દિવસે અહીંયા જે શેરડી રસની ભીડ આપણે સરસ મજાની આયોજન જોયું ને ત્યારબાદ સામે જે રસોડા વિભાગ છે ત્યાં પણ આપણે જોઈએ કે કેવી ટ્રાફિક છે ભોજનાલયમાં. તો મિત્રો આજે કથાનો ચોથો દિવસ માધાપર ખાતે પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન જેમાં આપણે અહીંયા કને ભોજન મંડપની મુલાકાત લઈશું. તો આજે માણસો ઘણી ટ્રાફિક હતી ચોથા દિવસે છતાં પણ અહીંયા જે સરસ આયોજન અનુસંધાન જે લોકો છે તે આરામથી ભોજન લઈ શકે અને બેસીને જમી શકે તેવી વ્યવસ્થા ટ્રાફિક એકદમ અહીંયા ફૂલ થવા દેતા નથી કારણ કે જેવા માણસો આવે છે તેવી વ્યવસ્થા પ્રમાણે અહીંયા જમાડવામાં આવી રહ્યા છે. તો સરસ આયોજન અને કોઈને તકલીફ ન પડે તે માટે ખુલ્લાણવાળી જગ્યામાં અહીંયા કને આરામથી જમી શકે. અને આજે ઘણી ટ્રાફિક છે છતાંય સરસ આયોજન. જય શ્રી રામ. અને સારી વ્યવસ્થા સાથે આરામથી અહીંયા જમી રહ્યા છે શ્રદ્ધાળુઓ, ભક્તો, ભાવિકો. અને હવે આપણે અહીંયા જે પ્રસાદી મળી રહી છે તે વિભાગમાં કાઉન્ટર ઉપર આપણે જોઈ લઈશું કે અહીંયા માણસો છે તે મહાપ્રસાદ લઈ રહ્યા છે બધા નાના મોટા વડીલો. અને સરસ આયોજન હાલ માધાપર ખાતે. જય શ્રી રામ. જય સિયારામ. તો બહુ સરસ આયોજન માધાપર ખાતે. અને આજે ચોથા દિવસે ઘણી ટ્રાફિક છતાં પણ અહીંયા જે સંચાલન દ્વારા સમિતિ દ્વારા સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે અને કોઈને ટ્રાફિક ન થાય અને આરામથી જમી શકે તેવી વ્યવસ્થા પ્રમાણે અહીંયા જે માણસો છે ભક્તો જે જમી રહે છે બધા. હા, શું નામ? વિષ્ણુ. હા હર્ષિલ. હા, ક્યાંના તમે? અહીંયાના. હા, માધાપરના. હા, વિડીયો જોયો છે આપણો? કેવા લાગે છે? મસ્ત. હા, ધન્યવાદ. તો મિત્રો આજે આપણે માધાપર ખાતે પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા જોઈ સાંભળી અને આની આજુબાજુમાં જે ભોજનાલય અને તેની માહિતી ભરપૂર આપણે મેળવી. તો હવે આપણે મળીશું આવતીકાલે અહીંયા જે કથા દરમિયાન. તો રોજની અપડેટ આપણે મોકલતા રહીશું. તો બને રહેજો આપણી ચેનલ સાથે અને મળીશું ફરી નવા વિડીયોમાં. તો જય સિયારામ. ધન્યવાદ આપનો.